નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગાઝા પટ્ટીનો કબજો અમેરિકા લેશે, આના વિશે વિગતથી વાત કરીએ તો હવે ઉત્તર કોરિયાએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યોજના પર કડક પ્રતિક્રિયા આપી છે। ઉત્તર કોરિયાએ ટ્રમ્પના આ નિર્ણયને વાહિયાત અને હાસ્યાસ્પદ ગણાવ્યો છે। ઉત્તર કોરિયાની સરકારે કહ્યું કે અમેરિકા તેની ગાઝા યોજનાની આડમાં ખંડણી વસૂલ કરી રહ્યું છે। કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ ટ્રમ્પનું નામ લીધા વિના કહ્યું કે આ યોજનાએ પેલેસ્ટીનીઓના સુરક્ષિત પાછા ફરવાની કોઈ પણ આશાને શકનાસૂર કરી દીધી છે। એના પછીના અગત્યના સમાચારમાં મહાકુંભમાં ફોન ચાર્જ કરવાનો આટલો ચાર્જ, આના વિશે વિગતથી વાત કરીએ તો હવે મહાકુંભનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ લોકોના મોબાઈલ ફોન ચાર્જ કરીને પૈસા કમાઈ રહ્યો છે। તે 1 કલાક માટે મોબાઈલ ચાર્જ કરવા માટે પ્રતિ ફોન 50 રૂપિયા વસૂલ કરી રહ્યો છે। એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક સાથે 20 ફોન ચાર્જ કરી શકાય છે। આ સાથે માત્ર 1 કલાકમાં 1000 રૂપિયાની કમાણી થઈ રહી છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં કેજરીવાલની મુશ્કેલીઓમાં સતત વધારો, આના વિશે વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી। હરિયાણામાં આવેલા સોનીપતના સીજીએમ નેહા ગોયલની કોર્ટમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે। કોર્ટે કેજરીવાલને હાજર રહેવા માટે નોટિસ જારી કરી છે અને આ કેસની આગામી સુનાવણી 17મી ફેબ્રુઆરી 2025ના રોજ નક્કી કરવામાં આવી છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે હરિયાણા સરકારે યમુનામાં ઝેર ભેળવવાના નિવેદન પર કેસ દાખલ કર્યો છે। ત્યાં પછીના મહત્વના સમાચારમાં રામ મંદિરના મુખ્ય પૂજારીનું નિધન, આના વિશે વિગતથી જાણીએ તો રામ મંદિરના મુખ્ય પૂજારી મહંત સત્યેન્દ્ર દાસનું અવસાન થયું છે। હેમરસ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે રામ જન્મભૂમિ આંદોલનના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાઓમાં મહંત સત્યેન્દ્ર દાસનું નામ સામેલ છે। 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ દરમિયાન તે રામલલ્લાને ખોળામાં લઈને ગયા હતા। તેમણે રામલલ્લાની પૂજા કરવાની જવાબદારી લીધી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમદાવાદના રસ્તાઓ થયા ભીના, ખેડૂતોમાં ચિંતા, આના વિશે વિગતથી જાણીએ તો અંબાલાલ પટેલે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી। તે આગાહી પ્રમાણે ગત 11મી ફેબ્રુઆરી 2025ના રોજ મોડી રાત્રે અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા। વરસાદી માહોલને કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર બન્યું હતું તો બીજી બાજુ ખેડૂતોની ચિંતામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। 19મી ફેબ્રુઆરીથી 14મી એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં રાહુલ ગાંધીને કોર્ટે સમન્સ પાઠવ્યું, આના વિશે વધુ વિગતથી જાણીએ તો લખનૌની એક કોર્ટે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું છે। માહિતી અનુસાર ભારત જોડો યાત્રા દરમિયાન ભારતીય સેના વિરુદ્ધ કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના સંદર્ભમાં કોર્ટે સમન્સ મોકલ્યું છે। રાહુલ ગાંધીને માર્ચના છેલ્લા અઠવાડિયામાં કોર્ટમાં હાજર રહેવું પડશે। રાહુલ ગાંધીએ પત્રકારોને કહ્યું હતું કે 9મી ડિસેમ્બર 2022ના રોજ ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને મારવા વિશે કોઈ કંઈ પૂછતું નથી। ત્યાં પછીના અગત્યના સમાચારમાં ઇઝરાયેલે ફરી યુદ્ધની ચેતવણી આપી, આના વિશે વિગતથી વાત કરી તો ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ હમાસને ચેતવણી આપી છે। તેઓએ જણાવ્યું કે શનિવાર સુધીમાં બંદૂકોને મુક્ત કરવામાં નહીં આવે તો તેઓ યુદ્ધ વિરામમાંથી ખસી જશે અને ગાઝામાં ફરીથી યુદ્ધ શરૂ કરશે। નેતાન્યાહુએ સેનાને ગાઝા પટ્ટી અને તેની આસપાસ સૈનિકો વધારવાનો આદેશ આપ્યો છે। દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે હમાસે અત્યાર સુધીમાં 21 બંદૂકોને મુક્ત કર્યા છે અને કુલ 70 બંદૂકોને મુક્ત કરવાના છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર, આના વિશે વધુ વિગતથી જાણીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર કરવામાં આવ્યા છે। આ ફેબ્રુઆરી મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે। હવે મેટ્રો શહેરોના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 20 રૂપિયા હતા। આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે અને જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા 5 રૂપિયા છે। ત્યાં પછીના અગત્યના સમાચારમાં રેશનિંગની દુકાનનું હજારો કિલો અનાજ સગે વગે કરવાનું કૌભાંડ, આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતના નડિયાદમાં કબ્રસ્તાન ચોકડી પાસેની ચાર્જવાળી અને છાંટિયાવાડમાં આવેલી સસ્તા અનાજની દુકાનોનો પરવાનો પ્રિયાંક પટેલ નામના વ્યક્તિને આપવામાં આવ્યો હતો। ફરિયાદના પગલે મામલતદાર સહિતની ટીમની તપાસમાં ગરીબોના ભાગના 16,000 કિલો અનાજનો જથ્થો સગે વગે કરી નાખ્યાનું સામે આવ્યું હતું, જેથી જિલ્લા પુરવઠા વિભાગે પ્રિયાંક પટેલને રૂપિયા 16.50 લાખનો દંડ ફટકારી દુકાનનો પરવાનો રદ કર્યો છે।
ત્યાં પછીના અગત્યના સમાચારમાં મુસ્લિમો ઘર વાપસી ફરે તો 3000 રૂપિયા આપીશ. આના વિશે વિગતથી વાત કરીએ તો શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ પ્રમુખ અને ધર્માંતરિત ઇસ્લામી વસીમ રિઝવી ઉર્ફે જીતેન્દ્ર નારાયણસિંહ સેંગરે મુસ્લિમોને અપીલ કરી છે. મહાકુંભમાં ડૂબકી લગાવ્યા પછી તેમણે કહ્યું કે તેમને ખૂબ આનંદ થયો. હું મુસ્લિમોને સનાતન ધર્મમાં પાછા ફરવાનો વિચાર કરવા વિનંતી કરું છું. જે લોકો પાછા ફરશે તેમને દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે અને નાના વ્યવસાયો સાથે જોડવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકી. આના વિશે વિગતથી જાણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી સત્તા સંભાળતાની સાથે પોતાના નિવેદનો અને કામોના કારણે વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા હાથમાં લેતા જ યુક્રેનની મુશ્કેલી વધારી દીધી છે. ટ્રમ્પે યુક્રેન વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું છે કે યુક્રેનનો કબજો ગમે ત્યારે રશિયા પાસે જઈ શકે છે. અમેરિકાએ યુદ્ધમાં યુક્રેનની જીત માટે મદદ કરી છે, પરંતુ હવે અમે મદદ પાછી ખેંચી લેતા ખચકાશે નહીં. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી. આના વિશે વિગતથી જાણીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલના નામે છે, જેમણે 17 મેચમાં 791 રન બનાવ્યા છે, જ્યારે શ્રીલંકાના મહેલા જયવર્ધને 21 મેચમાં 742 રન બનાવ્યા છે, જ્યારે ભારતના શિખર ધવને 10 મેચમાં 701 રન બનાવ્યા છે, જ્યારે શ્રીલંકાના કુમાર સંગાકારાએ 21 ઇનિંગ્સમાં 683 રન અને ભારતના સૌરવ ગાંગુલીએ 11 મેચમાં 665 રન બનાવ્યા છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં હેલ્મેટ ન પહેરનારાઓ પર કડક કાર્યવાહી. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાત પોલીસના જવાનો તમામ સરકારી કચેરીઓ બહાર ખડે પગે રહીને વિશેષ ડ્રાઈવ ચલાવી રહ્યા છે. આ ડ્રાઈવ દરમિયાન પ્રથમ દિવસે જ નિયમ તોડનારા તમામ સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકારી કચેરીના કર્મચારીઓ પોતાના ટુ વ્હીલર કે ફોર વ્હીલમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર જોવા મળે તો તેને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રાઈવના પ્રથમ દિવસે જ 3192 લોકો ઝડપાયા હતા. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ઈવીએમ પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. આના વિશે વિગતથી જાણીએ તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો છે કે કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈવીએમમાં સંગ્રહ ચૂંટણી ડેટાનો નાશ ના કરે અને તેમાં કોઈ નવો ડેટા ફરીથી લોડ ના કરે. જો હારેલા ઉમેદવારને કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો ઈવીએમ એન્જિનિયર સ્પષ્ટતા કરી શકે છે કે કોઈ છેડછાડ થઈ નથી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ઈવીએમ ચકાસણી માટે નવી નીતિની માંગ કરી છે. જો કે આ કેસની આગામી સુનાવણી 3 માર્ચ 2025ના રોજ થશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મહાકુંભના નામે લૂંટ. આના વિશે વિગતથી જાણીએ તો મહાકુંભના માર્ગ પર આવતા ઢાબા સંચાલકોએ ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો કર્યો છે, જેના કારણે મુસાફરોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે. હોટલ માલિકોએ ખાવા પીવાના ભાવ બમણા કરી દીધા છે. કેટલાક શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે ઇટાવા જિલ્લાની સરહદ પાર કરતાની સાથે જ ઔરૈયાથી પ્રયાગરાજ સુધી આવેલા ઢાબા અને હોટલો ભોજનના નામે લૂંટ ચલાવી રહ્યા છે. એક રોટલીનો ભાવ 40 થી 50 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યો છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો, 33 દિવસનું અલ્ટિમેટમ. આના વિશે વિગતથી જાણીએ તો જ્યોતિષપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મંગળવારે દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. તેમજ કેન્દ્ર સરકારને નિર્ણય લેવા માટે 33 દિવસનો સમય આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે માઘી પૂર્ણિમા પછી અમે તેની સાથે 33 દિવસની યાત્રા કરીશું. ત્યાં પછીના અગત્યના સમાચારમાં શું 200 રૂપિયાની નોટ બંધ થઈ જશે? આરબીઆઈએ આપ્યો જવાબ. આના વિશે વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ 200 રૂપિયાની નોટ અંગે સ્પષ્ટતા કરી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ 200 રૂપિયાની નોટોને બંધ કરશે. આ સંદર્ભમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેણે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે કે 200 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મુકાશે. આ ઉપરાંત 200 રૂપિયાની નોટોને બંધ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એના પછીના અગત્યના સમાચારમાં દિલ્હીના મુખ્યમંત્રીના નામ અંગે સૌથી મોટું અપડેટ. આના વિશે વિગતથી જાણીએ તો દિલ્હીને 16મી ફેબ્રુઆરીએ નવા મુખ્યમંત્રી મળી શકે છે. 16મી ફેબ્રુઆરીએ ધારાસભ્ય પક્ષની બેઠક મળશે, જેમાં ધારાસભ્ય પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર પ્રવેશ વર્મા છે, જેમણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. જોકે દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવા અને વિજેન્દ્ર ગુપ્તા જેવા નામોનો પણ સમાવેશ થાય છે.
ત્યારબાદ અગત્યના સમાચારમાં ગુજરાત સરકારની મોટી જાહેરાત, આના વિશે વિગતથી જાણી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30 લોન્ચ કરી છે. સરકારની ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતને પસંદગીના જીસીસી હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ રાખવામાં આવી છે. આ પોલિસી હેઠળ ગુજરાતમાં 250 નવા જીસીસીની સ્થાપનાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. સાથે જ 10,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ અને 50,000થી વધુ નવી રોજગારની તકો મળી શકે છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ટ્રમ્પના એક નિર્ણયથી અદાણીને મોટી રાહત, આના વિશે વિગતથી જાણીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે મધ્યરાત્રિએ 1977ના વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમને નાબૂદ કરવાનો આદેશ જારી કર્યો હતો. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટી રાહત મળવા જઈ રહી છે, જે કાયદા હેઠળ તેમની સામે તપાસ ચાલી રહી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિદેશમાં વ્યવસાય મેળવવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવા બદલ કોઈ કેસ દાખલ ન થવો જોઈએ. ત્યાં પછીના અગત્યના સમાચારમાં બીઆરટીએસ બસનું સ્ટીયરિંગ હવે મહિલાઓ સંભાળશે. આના વિશે વધુ વિગતથી જાણીએ તો સુરતમાં દેશના સૌથી લાંબા બીઆરટીએસ રૂટની બસોનું સ્ટીયરિંગ હવેથી મહિલાઓ સંભાળશે. આ પહેલને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જર્મનીની એક સંસ્થા GIZ ની સાથે MOU કર્યા છે. આ યોજના મુખ્યત્વે બીઆરટીએસ રૂટ પર મહિલાઓની ભાગીદારી વધારવા માટે છે. આ અંતર્ગત સુરત મહાનગરપાલિકા મહિલાઓને તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની આખી જવાબદારી ઉઠાવશે. એના પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં પરીક્ષાની સિઝન આવવાની, આના વિશે વિગતથી જાણી તો ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થીઓની પરીક્ષા 27મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે, જે 13મી માર્ચ સુધી ચાલશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ થઈ ચૂક્યો છે. ચાલુ વર્ષે 15 દિવસ પહેલે પરીક્ષાનું આયોજન થયું છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10 થી બપોરના 1:15 અને ધોરણ 12નો સમય બપોરના 3 થી સાંજના 6:15 સુધીનો રહેશે. આ ઉપરાંત 23મી માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં હજ 2025 અંતર્ગત બાળકોનો એન્ટ્રી, આ લોકો પણ જઈ શકશે નહીં. આના વિશે વધુ વિગતથી જાણી તો સાઉદી અરેબિયાએ હજ 2025 માટે બાળકો પર પ્રતિબંધ મૂક્યો છે. સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે જણાવ્યું હતું કે બાળકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વર્ષે હજમાં ભાગ લેવા માટે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે જેમણે પહેલા ક્યારેય હજ કરી નથી. આ વખતે ભારત સહિત 14 દેશોના લોકોને ફક્ત સિંગલ વિઝા સાથે પ્રવેશ આપવામાં આવશે. એના પછીના અગત્યના સમાચારમાં ક્રાઇમ બ્રાન્ચની રાજ્યમાં મોટી કાર્યવાહી, આના વિશે વધુ વિગતથી જાણી તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરતા 15 બાંગ્લાદેશીઓને તેમના દેશમાં પરત ડિપોર્ટ કર્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપેલી માહિતીના પગલે કાર્યવાહી કરતા ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 50 બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા. ગૃહમંત્રી ટ્વીટમાં લખ્યું કે અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધારે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ રહે છે. તમામ સામે કાર્યવાહી શરૂ. ત્યાં પછીના અગત્યના સમાચારમાં બીજેપી દિલ્હીની ગાદી પર આવો નેતા ઈચ્છે છે. આના વિશે વધુ વિગતથી જાણી તો દિલ્હીના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે ભાજપમાં મંથન ચાલી રહ્યું છે. મંગળવારે ગૃહમંત્રી અમિત શાહે અને પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા વચ્ચે પણ બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી ઈચ્છે છે કે દિલ્હીની ગાદી પર એક એવો વ્યક્તિ બેસે જે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો ગતિશીલ હોય, જેથી ભવિષ્યમાં અરવિંદ કેજરીવાલ માટે રાજધાનીની ચૂંટણી જીતવી ભારે પડી જાય. ત્યારબાદના અગત્યના સમાચારમાં વિશ્વના સૌથી ભ્રષ્ટ દેશોની યાદી જાહેર, આના વિશે વિગતથી જાણીએ તો 2024 માટે ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક એટલે કે CPIમાં ભારત 180 દેશોમાંથી 96માં ક્રમે છે. જો કે 2023ની સરખામણીમાં આ સૂચકાંકમાં ભારતનો ક્રમ 1 ઘટ્યો છે, જેના કારણે ભારતનો ક્રમાંક 3નો સુધારો થયો છે. ભારતને 100માંથી 38 ગુણ મળ્યા છે, જ્યારે 2023માં તે 39 અને 2022માં 40 હતા. 2023માં ભારતનો ક્રમ 93મો હતો, જ્યારે પાકિસ્તાન 135 અને શ્રીલંકા 121માં પોતપોતાના નીચા રેન્કિંગ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારબાદ અગત્યના સમાચારમાં ગુજરાત બજેટને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી, આના વિશે વિગતથી જાણી તો આગામી તારીખ 20મી ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ કરવામાં આવશે, જેની અંતિમ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વિધાનસભા બજેટ સત્રનું કામચલાઉ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. વર્ષ 2025-26ના બજેટને લઈ આખરી તૈયારીઓ થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાણામંત્રી રવિવારે બેઠક કરશે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધાઓ માટે અદાણી ગ્રુપનો મોટો નિર્ણય. આના વિશે વિગતવાર વાત કરીએ તો અદાણી ગ્રુપે સસ્તી અને વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી હેલ્થ સિટી લોન્ચ કર્યું છે. અમેરિકાની માયો ક્લિનિક સાથે પાર્ટનરશિપ કરી બિન નફાકારક હેલ્થકેર ફેસિલિટી ઊભી કરશે, જે અંતર્ગત સૌથી પહેલા અમદાવાદ અને મુંબઈમાં 1000 બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને કોલેજ બનાવવામાં આવશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એટલે કે AIF શું છે, આના વિશે વધુ વિગતથી જાણી તો દેશમાં ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ યોજનાની જાહેરાત થઈ છે, જે વર્ષ 2033 સુધી અમલમાં રહેશે. આ યોજના હેઠળ કૃષિ આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન મળે છે, જેમાં પ્રાઇમરી પ્રોસેસિંગ યુનિટ, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, એગ્રો પ્રોસેસિંગ જેવા વિવિધ એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને રૂપિયા 2 કરોડ સુધીની લોન ઉપર વાર્ષિક 3% વ્યાજ સહાય તેમજ મહત્તમ 7 વર્ષ સુધીની મર્યાદામાં આપવામાં આવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બીએડના ઉમેદવારો માટે સારા સમાચાર. આના વિશે વધુ વિગતથી જાણી તો નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે NCTA 1 વર્ષના બીએડ અને એમએડના પ્રોગ્રામને ફરીથી શરૂ કરવા જઈ રહી છે, જે લગભગ 1 દાયકા પહેલા તેમની અવધિને 2 વર્ષની કર્યા પછી ફરી આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ફેરફાર નવા ડ્રાફ્ટ રેગ્યુલેશનનો એક ભાગ છે, જે 2026-27 થી અમલમાં આવશે, જે ફરી એકવાર લાયક ઉમેદવારો માટે શિક્ષણ કારકિર્દીનો શોર્ટકટ પ્રદાન કરશે. એના પછીના મહત્વના સમાચારમાં અમેરિકા બાદ હવે યુકેમાં પણ ભારતીયો પર સંકટ. આના વિશે વધુ વિગતથી જાણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી ગેરકાયદે રહેતા ભારતીયો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યા બાદ હવે અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. મળતા અહેવાલો અનુસાર બ્રિટનમાં ઘણી ભારતીય હોટલો અને રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટી. આના વિશે વિગતથી જાણી તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. તે મુજબ અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25% ડ્યુટી લાદવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે તેને પોતાની વેપાર નીતિનો મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પગલું તે દેશો સામે લેવાઈ રહ્યું છે જે અમેરિકન ઉત્પાદનો પર સમાન ડ્યુટી લાદે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કાર્યકાળ દરમિયાન સ્ટીલ પર 25% અને એલ્યુમિનિયમ પર 10% ટેરિફ લાદ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં મમતા બેનર્જીને ચેતવણી, 2026માં બંગાળનો વારો. આના વિશે વિગતથી જાણી તો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને ચેતવણી આપતા કહ્યું કે જુઓ, હવે પછીનો વારો તમારો છે. બંગાળમાં પણ પરિવર્તનનો સમય આવી ગયો છે. તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને બંગાળમાં નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા અપીલ કરી છે, જેથી TMC સરકાર દ્વારા થતો પોલીસનો દુરુપયોગ અને ગેરરીતિ અટકાવી શકાય. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ગુજરાતીઓને અમેરિકાના સપના બતાવતા એજન્ટો થયા ગાયબ. આના વિશે વિગતથી વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતમાંથી ગયેલા ગેરકાયદેસર ગુજરાતીઓ બાદ હવે તેમના એજન્ટોને શોધવા માટે સરકાર તપાસ કરી રહી છે. એજન્ટોના નેટવર્કને શોધવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કબૂતરબાજીના નેટવર્કમાં કોણ કોણ સંડોવાયેલું છે તે માટે તપાસ એજન્સી મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મુંબઈ અને દિલ્હીના એજન્ટોને શોધી રહી છે. કુલ 15થી વધુ એજન્ટોના નેટવર્કની તપાસ કરાઈ રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ગીગ કામદારો માટે સારા સમાચાર. આના વિશે વિગતથી જાણી તો તમારા ઓનલાઈન ઓર્ડરની થોડી મિનિટોમાં તમારા ઘર આંગણે સ્વાદિષ્ટ ભોજન પહોંચાડનાર ડિલિવરી બોય હવે પેન્શનનો પણ હકદાર બનશે. ભારત સરકારના શ્રમ મંત્રાલયે આ સંબંધિત એક ડ્રાફ્ટ નીતિ તૈયાર કરી છે. રાજ્ય સરકારો, વ્યાપારી સંગઠનો અને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા પછી તેનો અમલ કરવામાં આવશે. ભારત સરકાર હાલમાં તમામ સંબંધિત પક્ષો વચ્ચે આ નીતિ પર સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. એના પછીના અગત્યના સમાચારમાં ડાયરેક્ટ ટેક્સ વસૂલાતમાં 15%નો વધારો. આના વિશે વિગતથી જાણી તો આઈટી મંત્રાલયે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં ભારતનો ચોખ્ખો ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 15% વધીને ₹17.78 લાખ કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષ 2023-24ના સમાન સમયગાળામાં આ આંકડો 15.51 લાખ કરોડ રૂપિયા હતો. તે સમયે કુલ ડાયરેક્ટ ટેક્સ વસૂલાતમાં 19.06%નો વધારો થયો અને તે 21.88 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 18.38 લાખ કરોડ રૂપિયા હતી.
ત્યાં પછીના અગત્યના સમાચારમાં પોસ્ટ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે ભરતી. આના વિશે વિગતથી જાણી તો ભારતીય ટપાલ વિભાગે ગ્રામીણ ડાક સેવકોની 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે. આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 10મી ફેબ્રુઆરીથી શરૂ પણ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો 3 માર્ચ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં. ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદીના વિમાન પર હુમલાની ધમકી. આના વિશે વધુ વિગતથી જાણી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સના પ્રવાસે છે. ત્યારબાદ તેઓ 2 દિવસના અમેરિકાના પ્રવાસે જશે. જો કે આ પ્રવાસ પહેલા તેમના વિમાનને હુમલાની ધમકી મળી છે. 11મી ફેબ્રુઆરીના રોજ મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમમાં આતંકવાદી હુમલાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ ચાલી રહી છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં સંયુક્ત રાષ્ટ્રે શેખ હસીનાને બાંગ્લાદેશ હિંસા માટે ગણાવ્યા જવાબદાર. આના વિશે વિગતથી જાણી તો સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર કાર્યાલયે બાંગ્લાદેશમાં 1 જુલાઈથી 15મી ઓગસ્ટ 2024 વચ્ચે થયેલી હિંસાની ઘટનાઓની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું છે કે પૂર્વ સરકાર દ્વારા હત્યા, ત્રાસ, કેદ અને અન્ય અમાનવીય કૃત્યો કરવામાં આવ્યા છે. જેમાં શેખ હસીનાની સરકાર, તેમની અવામી લીગ પાર્ટીના હિંસક તત્વો અને બાંગ્લાદેશી સુરક્ષા તેમજ ગુપ્તચર એજન્સીઓનો હાથ હતો. રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે લગભગ 1,400 લોકોના મોત અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ચૂંટણીમાં રેવડી કલ્ચર પર ભડકી સુપ્રીમ કોર્ટ. આના વિશે વિગતથી જાણી તો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફત યોજનાઓ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે મફતની રેવડી આપવાને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે ઘરના અધિકાર સંબંધિત કેસની સુનાવણી કરી હતી. તે દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવા તૈયાર નથી. તેમને મફત રાશન મળી રહ્યું છે અને કોઈ કામ કર્યા વિના પૈસા પણ મળી રહ્યા છે. ત્યાં પછીના અગત્યના સમાચારમાં મહાકુંભમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી. આના વિશે વિગતથી જાણી તો અલ્હાબાદ હાઈકોર્ટે મહાકુંભ મેળાથી લાઉડસ્પીકરોને હટાવવાની માંગ કરનારી એક જાહેરાતની અરજીને એ આધારે ફગાવી દીધી છે કે અરજીમાં એ દર્શાવવા માટેનો ડેટાની અછત હતી કે લાઉડસ્પીકર અનુમતિપાત્ર મર્યાદાથી વધુ ધ્વનિ પ્રદૂષણ પેદા કરી રહી હતી. 29મી જાન્યુઆરીએ મહાકુંભમાં મચેલી ભાગદોડને લઈને હાઈકોર્ટમાં એક અન્ય જનહિતની અરજી પણ દાખલ કરવામાં આવી છે. લાઉડસ્પીકરોને હટાવવાની માંગવાળી જનહિતની અરજીને ફગાવતા કોર્ટે કહ્યું હતું કે આ રીતે સંક્ષિપ્ત અરજીનો સ્વીકાર કરી શકાય નહીં. ત્યાં પછીના અગત્યના સમાચારમાં ₹20ની ચલણી નોટ તેમજ ₹10 અને ₹20ના સિક્કા પર નાણાં મંત્રાલયે કરી સ્પષ્ટતા. આના વિશે વિગતથી જાણી તો ભારત દેશમાં 20ની નવી નોટ છાપવા પર રોક લગાવી દેવામાં આવી હોવાના પ્રશ્ન પર નાણાં મંત્રાલયે લોકસભામાં જવાબ આપ્યો કે હાલ પણ ₹20ની નવી નોટ છાપવામાં આવી રહી છે. વધુમાં જણાવ્યું કે આજે પણ દેશમાં ₹10 અને ₹20ના સિક્કા અને નોટો છાપવામાં આવી રહી છે અને ચલણમાં છે. નોંધનીય છે કે ₹10 અને ₹20ના સિક્કા બંધ થવાની અફવાઓ ફેલાતી હોય છે.